સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આજે આપણે સાંભળવો છે સારંગપુર ધામનો અનોખો ઇતિહાસ. સારંગપુર ધામ એ આજ વિશ્વમાં પ્રસિદ્ધ છે. સારંગપુર ધામના ઢીંગા ધણીક હનુમાનજી મહારાજ છે. સારંગપુર યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ સંવત 1905 આસો સ્વદ 5 પધરાવેલા હનુમાનજી મહારાજને કારણે આજ વિશ્વ વિખ્યાતિને પામ્યું છે. સારંગપુરમાં આજે હનુમાનજી મહારાજની શનિવારે મંગળવારે લાખો લોકો આવી દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. આજે સારંગપુરના દર્શન કરતા ધનાર્થીને ધન મળે છે, વિદ્યાર્થીને વિદ્યા મળે છે, રોગીઓના રોગ દૂર થાય છે, કોઈને ભૂત પ્રેત કે પિચાસનો વળગાડ હોય, કોઈને પગફેર થયો હોય, એવા હજારો અને લાખોના દુઃખ દારિદ્ર દૂર થાય છે. રડતા રડતા આવેલા સારંગપુરના દાદાના દરબારમાંથી હસતા હસતા પોતાને ઘેર જાય છે. આ સારંગપુર ક્યાં આવ્યું છે? શા માટે આ ગામ ધામ થયું? સાંભળો એનો અનોખો ઇતિહાસ. સારંગપુર આજે બોટાદ જિલ્લાનું એક નાનકડું ગામ છે. ધંધુકાથી બોટાદ જતા રોડના કાંઠે આવેલું આ સોયામણું સારંગપુર ગામ એ ગુજરાતના વૃંદાવન જેવું અતિશય આહલાદક અને પુરુષોત્તમ નારાયણની લીલાની ભૂમિનું ગામ છે. સારંગપુર ભાવનગરથી 80 કિલોમીટર થાય, અમદાવાદથી 135 અને રાજકોટથી અંદાજિત 150 કિલોમીટર દૂર થાય છે. સારંગપુર ધામના એ વખતના ગામધણી હતા જીવા ખાચર અને રાઠોડ ધાધલ. એ જીવા ખાચર અને રાઠોડ ધાધલના પરિવારની ભાવનાને વશ થઈ સ્વામિનારાયણ ભગવાન સારંગપુરમાં અસંખ્ય વાર પધાર્યા છે. ભગવાન સ્વામિનારાયણે ત્યાં બે ભવ્ય રંગોત્સવ કર્યા છે. સારંગપુર ધામ એ આજે વરદાનનું ધામ છે. રંગોત્સવ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણે ભક્તોને મોહ માયા વ્યાપે નહીં એવું વરદાન આપ્યું છે. એ જીવા ખાચર વગેરે ભક્તોની ભાવનાને આધીન થઈ આ ગામમાં કે સીમમાં જમદૂતનો પ્રવેશ ન થાય એવું પણ વરદાન સારંગપુર ગામને મળ્યું છે. અને અહીંયા આવીને કષ્ટભંજન દેવના દર્શન કરનારાના તમામ દુઃખો મુક્ત થાય એવું પણ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ એને આશીર્વાદ આપ્યા છે. એટલે આવું આ પ્રસિદ્ધ સારંગપુર ધામ એવું કહેવાય છે કે સારંગપુર ગામના ગામધણી જીવા બાપુ અક્ષરવાસી થયા. કાળની ગતિ ન્યારી છે. એમના 2 દીકરા હતા, વાઘા ખાચર, અમરા ખાચર. એક દીકરી અમરબા હતી. એ અમરબા પણ જાણે સબરી માતાનો બીજો અવતાર હોય એવા પ્રેમ સ્વરૂપા દીકરી હતી. એ અમરબા સીમમાં બોરા વીણતા એના બોરા જમવા માટે જેમ સબરીના બોરા જમવા રામજી પધાર્યા હતા, એ જ રીતે આ અમરબાઈના બોરા લેવા માટે, બોરા જમવા માટે ભગવાન સ્વામિનારાયણ ગયા હતા. અને સ્વામિનારાયણ ભગવાને એમના પ્રેમ ભર્યા બોરા જમી એને ઇતિહાસમાં અમર બનાવી છે. આ સારંગપુરમાં એકવાર ભગવાન સ્વામિનારાયણના સંતો આવેલા. કાળનું કામ કરતો તો અમરા ખાચર પણ ધામમાં ગયા હતા. વાઘા ખાચર નાના હતા અને અમુક દ્વેષી લોકોએ સંતોનું ત્યાં અપમાન કર્યું. અને સત્પુરુષના વચન એવા હોય છે કે એ બોલે તો બ્રહ્માંડ ડોલે, બ્રહ્માંડ ફિરે ન ફિરત તેહા. સત્પુરુષના વચન બ્રહ્માંડ ફરે તો ફરે નહીં. અપમાનિત થયેલા સાધુએ કીધું આ તો ભૂખડું ગામ છે. એમ કરીને સંતો તો નીકળી ગયા, પણ એ સંતોના અપરાધને કારણે સારંગપુરમાં 3 વર્ષ સુધી દુકાળ પડ્યો. લોકોને ખાવા અન્નના સાંસા પડવા માંડ્યા. શું કરવું શું ન કરવું કોઈને સૂઝતું નહોતું. એ વખતે તો ખેતીને પશુ આધારિત જનજીવન હતું. બધા પાયમાલ થઈ ગયા. અપરાધ તો 2-5નો હતો, પરંતુ 1-2 દુષ્ટનો અપરાધ આખા ગામને ભોગવવો પડતો હતો. એ વખતે બોલે ને બ્રહ્માંડો ડોલાવે, સંકલ્પ કરે ને સૃષ્ટિ ફરે, પેટલાદમાં પંડિતોને રૂવાડે બ્રહ્માંડો દેખાડે એવા સામર્થ્યના ધણી સાધુતાની મૂર્તિ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી બોટાદ પધાર્યા. એ વખતે સ્વામી પધાર્યા એવું નામ સાંભળી વાઘા ખાચર ગામના આગેવાનો ભક્તોને લઈ ત્યાં ગોપાળાનંદ સ્વામી પાસે ગયા.
સ્વામીના પગ પકડી ખોળામાં માથું મૂકી પોક મૂકીને રડી પડ્યા. સ્વામી કહે છે કે સાના રહો દરબાર, સાના રહો. અરે સ્વામી, બીજે તો એક દુકાળ હોય, અમારે તો ત્રણ દુકાળ થયા. સ્વામી કે શું 3 દુકાળ? સ્વામી, મારા બાપાનું છત્ર ગયું, મારા મોટા ભાઈને અમરા ખાચરનું છત્ર ગયું, એટલે ભાઈનો એક તો દુકાળ પડ્યો. બીજું, અમારા ગામમાં 3 વર્ષથી કાંઈ અન્ન પાકતું નથી, એટલે એ દુકાળ છે. અને સાધુ શાપ દઈને નીકળ્યા, એટલે કોઈ સાધુનો અમારા ગામમાં પ્રવેશ થતો નથી, માટે આ ત્રીજો તમારા જેવા સારા સાધુનો દુકાળ પડ્યો છે. સ્વામી, એક દુકાળ ખમી શકીએ, આ 3 દુકાળ કેમ ખમી શકીએ? અને આ તો કાઠી દરબાર ખાનદાન કહેવાય, ઈમાનદાર ને પ્રામાણિક કહેવાય, જ્યાં ત્યાં એનો હાથ લાંબો થાય નહીં. એટલે એ કહે છે કે સ્વામી શું કરીએ, અમે માગી શકીએ નહીં અને આ પરિસ્થિતિ સર્જાણી. સ્વામી કે ચિંતા કરતા ને, તમારે ભાઈનું દુઃખ છે ને, અમે એવો ભાઈ પધરાવી દઈએ સારંગપુરમાં કે ક્યારેય તમને ભાઈનો વિયોગ ન થાય. એવું સ્વામી? હા, હાલો હું તમારી હારે આવું, તમે તૈયારી કરો. સાધુ નથી આવતા, અમે આવીએ છીએ. અને સમર્થ છે, એ કોઈએ શાપ આપ્યા હોય તો સમર્થ હોય એ મટાવી શકે. ગોપાળાનંદ સ્વામી સંત મંડળ સાથે સારંગપુર પધાર્યા. ગામના લોકોને આનંદનો સાગર રેલાણો. ભાગા ખાચરના દરબારમાં ઉતારા થયા, અન્નજળ લીધા. પછી સ્વામી સારંગપુર ગામની પ્રદક્ષિણા કરવા નીકળ્યા. પ્રદક્ષિણા કરતા કરતા ગામના પાદરમાં એ વખતે સત્ય માટે, ગૌ રક્ષા માટે, બહેનો દીકરીઓના રક્ષા માટે જેને બલિદાન આપ્યું હતું એવા વીર પુરુષોના ત્યાં પાળિયાઓ હતા. એક બાજુ એ મોટો પાળિયો જોયો. સ્વામીએ મંદ મંદ હસતા પૂછ્યું કે દરબાર, આ પાળિયા છે ને? તો કે આ બધા અમારા અહીંયા વીર પુરુષોના, જેને ગાયોના, સંતોની ને સાધુની સદ્ધર્મી રક્ષા માટે બલિદાન આપે એવા વીર પુરુષોના પાળિયા છે. મોટો પાળિયો, એની ઉપર હાથ મૂકીને કહે છે દરબાર, આ કયો પાળિયો છે? અરે સ્વામી, તો મારા બાપુ જીવા ખાચર અને એના ફાધર ઉગા ખાચર હતા, એ ઉગા ખાચરનો આ પાળિયો છે. સ્વામી કે એક કામ કરીએ, આ પાળિયાને આપણે દરબારમાં લઈ લો, આમાંથી અમે હનુમાનજી મહારાજ બનાવી દઈએ, તમને કાંઈ વાંધો નથી ને? અરે સ્વામી, તમારી માટે તો પ્રાણ કુરબાન કરીએ, એમાં વાંધો શું હોય? અને તમારા જેવા મોટા સંતનો જ્યાં સંબંધ થશે, સ્પર્શ થશે, તો એ બધાના પણ ઉદ્ધાર થશે, એમની પણ પવિત્ર ગતિ થશે, પવિત્ર પદની પ્રાપ્તિ થશે. પછી સ્વામીએ કહી અને આ દરબારો પાસે એ પાળિયો ગાડીમાં નખાવી અને દાદાના જીવા ખાચરના દરબારમાં લાવ્યા. આજે પણ એ પ્રસાદીભૂત જીવા ખાચરનો દરબાર સારંગપુરમાં મોજૂદ છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ બહુ વાર ઉતરાતા. જે દરબારગઢમાં બેસીને ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના 18 વચનામૃતોનું રસપાન કરાવ્યું હતું. જે દરબારગઢમાં ભગવાન સ્વામિનારાયણે મોટો ભવ્ય જન્માષ્ટમીનો ઉત્સવ પણ કર્યો હતો, એકવાર અન્નકૂટનો ઉત્સવ પણ કર્યો હતો. અને એ દરબારગઢમાં આજે પણ પ્રસાદી ભૂત એ સાક્ષી પૂરતો લીમડો મુક્તાત્મા વિદ્યમાન છે. બાજુમાં પ્રસાદીનો ચોરો છે, ત્યાં પણ ભગવાન સ્વામિનારાયણ ઉતરેલા. દરબારગઢમાં આવ્યા. ભગવાન સ્વામિનારાયણની સાથે બોટાદથી એક કાના કડિયા આવ્યા હતા. કાના કડિયાનો ધંધો તો દિવાલ ચણવાનો હતો, કોઈ શિલ્પ કે મૂર્તિ બનાવવાનો હતો નહીં. અને એવું કહેવાય છે કે નરસિંહ મહેતાના કાકા ગોરધનભાઈ હતા, જે માંગરોળમાં રહેતા હતા. અને નરસિંહ મહેતાને જ્યારે જુનાગઢની નાગરી નાતે દુઃખ દીધું, ત્યારે એ એના કાકા ગોરધનભાઈ સાથે માંગરોળ રહેવા ગયા હતા. અને એ વખતે ત્યાં એમને એક દ્વારકાધીશનું રણછોડરાયજીનું મંદિર બનાવેલું. અને એ રણછોડરાયની જે માંગરોળમાં મૂર્તિ બનાવેલી હવેલી ઘાટના મંદિરમાં, એમના આ કાના કડિયા વારસદાર થાય. એ પછી ધંધા માટે અહીંયા આવ્યા હતા, એમની પેઢીમાં આવે. ગોપાળાનંદ સ્વામીએ કાના કડિયાને કીધું કે તમે આમાંથી સરસ મજાની મૂર્તિ બનાવી દો. સ્વામી, હું તો દિવાલ ઉચણનારો માણસ, આ રીતે મૂર્તિ કઈ રીતે બને? 2 હાથ માથે મૂકી આશીર્વાદનો ધોધ વર્તાવા કહ્યું કે કાના, તમે તો તમારા પૂર્વજોએ જેમ રણછોડરાયની મૂર્તિ માંગરોળમાં બનાવેલી, એમ તમે અહીંયા હનુમાનજી મહારાજની મૂર્તિ બનાવશો, તમારા ભંડારા ખૂટ થશે અને સર્વ શિલ્પકળા તમારામાં વિદ્યમાન થશે. આ તો ગોપાળાનંદ સ્વામી હતા. એ જ ભેગું આખા એ કાના કડિયાનું
પ્રારબ્ધ પલટાઈ ગયું, એનામાં અનુપમ શિલ્પકળા નિખરી આવી. સ્વામી કેવી મૂર્તિ બનાવી છે. અને આ ઇતિહાસ એવું બોલે છે કે ગોપાળાનંદ સ્વામી એક મહાન પંડિતોની દુનિયામાં મહાપંડિત હતા, પ્રસ્થાંતરી પર ભાષ્ય રચનારા હતા, યોગીઓની દુનિયામાં એ યોગીઓના સમ્રાટ હતા, એ વિદ્વાનોની દુનિયામાં વિદ્વાનોના શિરતાજ હતા, સાધુઓની દુનિયામાં સાધુના શિરમોડ હતા, અને પરમહંસોના તો મુગટમણી સમાન હતા. એવા ગોપાળાનંદ સ્વામી સારા, એક જાણીએ કે ભાષામાં કઈ આર્કિટેક્ટ હોય એમ સ્વામી હનુમાનજી મહારાજનું ચિત્ર દોર્યું અને કીધું કે આવું સેના સાથે ચિત્ર દોરો અને હેઠે પનોતી રાખજો. કોઈ એવું કહેવાય છે કે જ્યારે સાધુનો શાપ થયો ત્યારે શનિદેવની કરડી નજર થઈ હતી, એટલે સારંગપુરમાં દુકાળ પડતા હતા. એક ભાવના મુજબ એ સ્વામી કીધું કે શનિદેવને પગ નીચે રાખજો, એટલે ફરીવાર સારંગપુરની સામું ન જોઈ શકે. આ રીતે ગોપાળાનંદ સ્વામીએ જે રીતે ડિઝાઇન તૈયાર કરી એ રીતે કાનાકડિયા ઘડવા માંડ્યા. સ્વામીની કૃપાથી એનામાં આદર્શ શિલ્પકળા નીકળી. તમે આતે તો આપણે દર્શન કરતા હોઈએ ત્યારે તો વાઘા ઘરાણા પહેરેલા હોય, બાકી વાઘા ઘરાણા રહિત પણ કોઈ ખાલી ભગવાન હનુમાનજી મહારાજની મૂર્તિ જોવે તોય તો એનું મન મોહી જાય એવી એની બેસ્ટમાં બેસ્ટ ડિઝાઇન આર્કિટેક્ટ છે એ મૂર્તિનું. વળી સ્વામીએ કીધું કે કાના મંડો ઘડવા, આ રીતે બધી જ મૂર્તિઓ સેના સાથે કરજો અને જ્યારે તૈયાર થાય ત્યારે મને સમાચાર મોકલજે. હું જ્યાં હઈશ ત્યાંથી 200 સાધુના મંડળ સાથે આવીશ. આમ કહી સ્વામીએ પોતાનું વિચરણ ચાલુ કર્યું. કાના ભગતે ઘડવાનું ચાલુ કર્યું. 5 મહિના જેવો સમય થતા મૂર્તિ તૈયાર થઈ. ગોપાળાનંદ સ્વામીને સમાચાર આપ્યા અને સ્વામી 200 સાધુઓ સાથે સારંગપુર પધાર્યા. સ્વામી અહીંયા હનુમાનજી મહારાજની સ્થાપના કરવાના છે. વાઘા ખાચરને કીધું હતું કે તમારો એક મોટો ભાઈ હું આપી દઉં કે તમારા આખા પરિવારનું નહીં, આ આખા ઇલાકાનું નહીં, આખા દેશનું પોષણ રક્ષણ કરશે, એવા તમને સમૃદ્ધ બનાવી દઉં. આ વાત વાયુવેગે પ્રસરી એટલે હજારોની સંખ્યામાં આજુબાજુથી બધા પણ હાજર થયા હતા. પછી આજે જ્યાં સારંગપુરમાં હનુમાનજી મહારાજનું મંદિર છે, જ્યાં હનુમાનજી મહારાજનું સ્થાપન કરેલું છે, એ વખતે ત્યાં ગામમાં તમામ લોકો પાણી પીવા આવતા અને એનો કૂવો હતો. આજે પણ દાદાની બાજુમાં આપણે દર્શન સન્મુખ રહીને કરતા હોઈએ તો ત્યાં તાંબાનો મોટો ગોળાકાર એક કૂવા ઉપર ઢાંકેલું એ તાંબાનું મોટું ઢાંકણ છે. ત્યાં કૂવો આજે પણ વિદ્યમાન છે. આ કાંઠે સ્વામી હનુમાનજી મહારાજની સ્થાપના કરી, વેદોક્ત મંત્રોથી એમની પૂજા વિધિ ચાલુ થઈ. પછી સ્વામીએ કહ્યું, જ્યારે સ્વામીએ આહ્વાન કર્યું તો હનુમાનજી મહારાજ આવ્યા. સ્વામીએ કેશવદાસ સ્વામીને સમાધિ કરાવી અને કીધું કે આપ નક્કી કરો. પછી કેશવદાસ સ્વામી સમાધિ કરાવી અક્ષરધામમાં ગયા અને ત્યાં ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું ત્યારે એમને કહ્યું કે જેમને હનુમાનજીએ સીતારામની સેવા કરી છે, માં જગદંબાની ભાળ લીધી છે, અરે જે હનુમાનજી રાવણના ઢોલીએ દેવતાઓ બાંધેલા હતા, એ રાવણના દરબારમાં જે લંકા જલાવીને આવ્યા છે, એ હનુમાનજી મહારાજનું સ્થાપના કરજો. એ હનુમાનજી મહારાજ લાખો ને કરોડોના કષ્ટ દૂર કરશે. પછી ભગવાનના સંકેત મુજબ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ વિક્રમ સંવત 1904 અને અષાઢી સંવત પ્રમાણે 1905 આસો વદ પાંચમ તારીખ 18/10/1848 બુધવારના દિવસે હનુમાનજી મહારાજની સ્થાપના કરી અને પછી સ્થાપિત થયા ત્યારે સ્વામીએ કહ્યું, મંત્રોક્ત તૈયાર થયા. પછી 2 સંતો હતા, એક હતા ગોવિંદાનંદ સ્વામી, બીજા હતા સુકાનંદ સ્વામી. ગોપાળાનંદ સ્વામી કહ્યું કે તમે નષ્ટિક ચો બ્રહ્મચારી, તમે 2માંથી એક વિચારી. પૂજા પ્રથમ તો કરવી તમારે, સારા 16 સજી ઉપચારે. પછી સુકાનંદે વાણી સુણી લીધી, પૂજા 16 કીધી. અન ધૂપ દેપ ને નિવેદ ધર્યા, ત્યારે હરિજને સ્થાળ ઉચર્યા. આ રીતે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી ધૂપ દેપ ને 16 થી સુકાનંદ સ્વામીએ જે બ્રહ્મચર્યની મૂર્તિ હતા એણે એની સ્થાપના કરી અને
પછી બધાએ પ્રેમથી નિવેદ અને પૂજન પૂરું થતા આરતી કરી. આરતી સુકાનંદે ઉચ્ચારી થયો એ સમય ઉત્સવ ભારી. વાજા વાગ્યા વિવિધ પ્રકાર બોલે સૌજન જય જયકાર. અને એ વખતે ગોપાળાનંદ સ્વામીએ પોતાની દાઢીએ લાકડી ઠેરાવી મૂર્તિ સામે ચાટક વૃત્તિ કરી અને હનુમાનજીમાં દૈવત મૂકવા માંડ્યા. અને એ વખતે મૂર્તિ થાર 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 ધ્રુજવા લાગી. આજુબાજુમાં ધોલેરા ધામના પૂજા બાપુ હતા, ગઢપુર ધામના દરબારો હતા. એ સ્વામીને છે કે છે, સ્વામી સ્વામી આ તમે દૈવત મૂકો છો, આ હનુમાનજી બોલતા થશે. પરંતુ સ્વામી કે મારે બોલતા જ પધરાવા છે, આ તો હજારોના કષ્ટ હરે એવા પધરાવા છે, માટે આજથી અમે આનું નામ કષ્ટ ભંજન દેવ રાખીએ છીએ. હે હનુમાનજી મહારાજ, તમે અહીંયા આવનારા તમામના કષ્ટ નષ્ટ કરજો, દુઃખ દૂર કરજો, સૌને સુખ શાંતિથી ભરજો. અને આવું કહ્યું ત્યારે હનુમાનજી મહારાજ પણ ખડખડાટ હસવા લાગ્યા. સારંગપુરમાં શું કામ હસતી મૂર્તિ છે? બાપ સ્વામીએ જે દિવસે દૈવત મૂક્યું તે દિવસે હનુમાનજી મહારાજ હસ્યા હતા. જે દિવસે કાના કડીએ મૂર્તિ બનાવી ત્યારે એ હાસ્યવાળું મુખારવિંદ નહોતું. સ્વામી કે આ હાસ્ય કાયમ બધા માટે વેલાતું રહે, અહીં આવનારા દુઃખી લોકો પણ હસતા હસતા જાય, માટે તમારું હસતું મુખારવિંદ રાખજો. અને એવી રીતે હસતા મુખારવિંદ વાળા હનુમાનજી મહારાજની સ્થાપના થઈ. અને મૂર્તિમાં ભલું તેજ ભાસે, જાણે કોટિક ચંદ્ર પ્રકાશે. સંત હરિજન આરતી ગાય, સૌને અંગે ઉમંગ નમાય. જય કપિ બળવંતા પ્રભુ, જય કપિ બળવંતા. આ રીતે આરતી ઉતારી બધાને આનંદ આનંદ થઈ ગયો. અને પછી સ્વામીએ ત્યાં કહ્યું કે હવે તમે સુખેથી હવના કામ કરજો. એ વાઘા ખાચર, એ ગામજનો સાંભળો, એ તમારે જેને જે કાંઈ જરૂર હોય એ હનુમાનજીને કહેજો. આ હનુમાનજી માત્ર વાઘા ખાચરનું નહીં, આખા વિશ્વનું ભલું કરશે. આવી રીતે સ્વામીએ આશીર્વાદ આપ્યા ભક્તોને. અને ત્યારથી ભક્તો ત્યાં હનુમાનજીમાં શ્રદ્ધા દિન પ્રતિદિન વધવા લાગી. શું કામ વધે છે? બાપ ત્યાં દૈવત એવું મૂક્યું છે. આમ તો આપણા ધર્મગ્રંથોમાં લખ્યું છે કે કોઈ પણ દેવમાં દૈવત ક્યાં રહે છે? તો 1.1 સ્વરૂપશ્ચ સ્થાપકશ્ચ પૂજકશ્ચ દર્શનાર્થી ચ. એનું સ્વરૂપ એવું રમણીય હોવું પડે. ગમે એવા પાણો હોય અને સિંદૂર ચોપડી અને તમે પૂજા કરો, ત્યાં દૈવત ન આવે. આ મૂર્તિ પણ શિલ્પશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર મુજબ ગોપાળાનંદ સ્વામી બનાવી, એટલે સ્વરૂપ પણ એવું છે, તો બાપ એના સ્થાપક પણ એવા છે. આજે હનુમાનજી મહારાજ તો ગામડે ગામડે ગલીએ ગલીએ હોય છે, એના હું તમે બધા સાક્ષી છીએ. પણ સારંગપુરમાં કષ્ટભંજન દાદા કેમ કરોડોના કામ કરે છે? બાપ એ દૈવત યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીનું છે. અને એ સ્વામીના વચન આ મોટા હોય, એ મોટાને સમજી શકે, એના પ્રતાપે આજે હનુમાનજી મહારાજ દ્વારા સારંગપુરમાં કરોડોના કામ થાય છે. અરે મારા બાપ, હું સાધુ થવાની પ્રેરણા પણ મને સારંગપુરથી મળી હતી. હું નાનો હતો ત્યારે શનિવારે હનુમાનજી મહારાજના દર્શને જતો હતો. અને પછી મેં જ્યારે સારંગપુરનો ઇતિહાસ જાણ્યો ત્યારે ખબર પડી કે ઓહો, જે સારંગપુરમાં આવું દૈવત મૂકનારા ગોપાળાનંદ સ્વામી છે. માટે સંત તો આને કહેવાય કે આજે ધામમાં ગયા છતાંય તે લાખોના દુઃખ દૂર કરવા માટે મોટો દસ્તાવેજી પુરાવો આપતા ગયા. આ સારંગપુર હનુમાનજી મહારાજ છે. અને પછી તો ત્યાં ધજાની નાળિયેરની માનતાઓ થતી. એકવાર એકાદ વર્ષ બાદ વાઘા ખાચર વડતાલ ધામ આવ્યા. ગોપાળાનંદ સ્વામી કહે છે કે સ્વામી, ટ્રેક્ટર ભરાય એટલા શ્રીફળ આવે છે અને ગાડી ભરાય એટલી ધજાઓ આવે છે, પરંતુ હજી બીજું સ્વામી કે આજથી અમે સંકલ્પ કરીએ છીએ કે ત્યાં બધી જ પ્રકારની માનતાઓ આવશે. અને તમારે પૈસાની માનતા હોય ને પૈસા થશે. હનુમાનજી નાના છે, મોટા થશે ત્યારે તો એ વિશ્વમાં પ્રખ્યાત થશે. માટે કષ્ટ ભંજન દેવ સત્ય છે એવું ત્યાં માથે લખાયું છે. એનું કારણ એ છે કે સ્વામીએ કહ્યું કે આમાં જે મેં સત મૂક્યું એ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી રહેશે. બાપ એ સતના દેવ છે, માટે હનુમાનજી મહારાજ સત્ય. દેવો બધા સત્ય જ હોય, પરંતુ એનું જે સામર્થ્ય છે એ પણ સત્ય રહે. એટલે ગોપાળાનંદ સ્વામી કે કષ્ટભંજન દેવ સત્ય છે. નાના છે, મોટા થશે પછી તો બહુ પ્રતાપી થશે. અને આ વસ્તુ હરિલીલામૃતમાં ગુજરાતના જગવિખ્યાત કવિશ્વર દલપતરામે હરિલીલામૃતમાં લખ્યું છે. સાંભળો એમના શબ્દોમાં. આ એનો સંવાદ
ભૂમાનંદ સ્વામીને વાઘજીભાઈનો છે. એ કહે છે, ભાખે ભૂમાનંદજી ભલા સ્નેહ સાંભળો વાઘજીભાઈ, તે હનુમાનની માનતા પછી ચાલી ઘણા દેશમાં. આખા દેશમાં વિદેશમાં હનુમાનજીની માનતા ચાલી. શું કામ ચાલી? તો કે હનુમાનજીમાં એવું દૈવત હતું, રોગ મટાડ્યા કાંઈકના અને કાંઈકના કાઢ્યા ભૂત તણા વળગાડ. કાંઈકના રોગીને નિરોગી કર્યા, કાંઈક દુખિયાને સુખિયા કર્યા, કાંઈક નિર્ધનને ધનવાન કર્યા, કાંઈક ભૂત પ્રેતના વળગાડથી ભગાડીને એને મુક્ત કર્યા. અરે હનુમાનજી મહારાજની કોઈ માનતા રાખે તો દીકરો ન હોય તો એને દીકરાઓ આપ્યા, વાંજિયાના મેણા ભાગ્યા, સંતાપ કાંઈક ને ચા પડ્યા. અને જીત્યા રાજ કચેરી કાંઈ રાડ. રાજ કચેરીમાં કાંઈક કોઈ કે ગુના કર્યા હોય, મોટા રાજાઓ નાનાને દબાવતા હોય તો રાજ કચેરીમાં પણ એની હનુમાનજીની માનતા કરીને જાય, એનો વિજય થાય. અને મારા બાપ આ 100 વર્ષ પહેલાની તો નથી, આ 100 વર્ષ પછી આ બીજા 100 વર્ષ થવા આવ્યા. આજે તો હનુમાનજી મહારાજના 178 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. આ 178મો દાદાનો પાટોત્સવ આવશે. પરંતુ સમજવા જેવી વાત તો એ છે કે આજે પણ ગુજરાતમાં મોટી મોટી જેને ધારાસભ્ય સાંસદ સભ્યની સીટ જોઈતી હોય, ફિલ્મ જગતના સ્ટાર, કોઈ સ્ટાર હોય, કોઈ ઉદ્યોગ જગતના સ્ટાર હોય, તો હનુમાનજીની માનતા કરીને પોતાનો બિઝનેસ ચાલુ કરે, હનુમાનજીને માનતા કરીને પોતાનું ફિલ્મ જગત કે ક્રિકેટ જગતનું કારકિર્દીનું કેરિયર ચાલુ કરે, હનુમાનજીને માનતા કરીને એ પછી ટિકિટ ભરે, બાપ એના પણ વિજય થાય. અરે વિદેશના વિઝા ન મળતા હોય ને હનુમાનજીની માનતા રાખે તો વિદેશના વિઝા પણ મળી જાય. આ છે હનુમાનજી મહારાજ. જે ગોપાળાનંદ સ્વામી બોલ્યા હતા કે મોટા થાય છે એટલે આખા વિશ્વમાં એનો પ્રતાપ વાપશે. આજ એના વિશ્વમાં ડંકા વાગી રહ્યા છે. લખે છે દલપતરામજી, લાભ લીધો ધનનો ઘણો કર્યો માનતા કરીને વેપાર, મૂર્ખ પણ વિદ્યા ભણ્યા. આ તો કષ્ટભંજનનો ઉપકાર. મૂર્ખાને વિદ્યા આવી ગઈ અને કાંઈક માનતા કરીને વેપાર કરે, એ વેપારીઓ મોટા બિઝનેસપતિ બની ગયા. અરે સત્સંગી નહીં બાપ, અહીંયા તો કુસંગી પણ દેશો દેશથી કરે માનતા આવી અનેક. કહે સૌ કળી કાળમાં આજ સત્ય કષ્ટ ભંજન દેવ એક. અને માત્ર હિન્દુઓ નહીં, લખ્યું છે કે માને ઘણી ઘણી માનતા સૌ હિન્દુ અને મુસલમાન. ચમત્કારની વાર્તો ચાલી તે જાણે છે સકળ જહાન, આખું વિશ્વ જાણે છે. અને સારંગપુરમાં હનુમાનજી મહારાજ પાસે માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના નહીં, આખા વિશ્વના તમામ ધર્મના લોકો આવે છે. અને સાગરપેટા હનુમાનજી મહારાજનો દરબાર છે. આ દરબારમાંથી આજે પણ અનેક વિધ સત્કાર્યો થઈ રહ્યા છે. હનુમાનજી મહારાજનું રસોડું એ આજે ગુજરાતમાં 1 નંબરનું કહી શકાય એવું રસોડું છે. એક સાથે ત્યાં 20-25 હજાર માણસોનું રસોડું બને. અને એ સવારથી ચાલુ થાય, નાસ્તા 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી, પાછું 10:30 11 ચાલુ થાય તો બપોરે 3 વાગ્યા સુધી હાલતું હોય. ક્યારેય કોઈને પાવતીનું પૂછાતું નથી. ફીઓ પાવડું મોટું સદાવ્રત એ સ્વામિનારાયણ સંપ્રદાયનું નજરાણું છે. વળી આ હનુમાનજી મહારાજ પાસે દર વર્ષે ઓછામાં ઓછા 15 20 પ્રકારના તો મોટા અન્નકૂટ થાય છે. એ હનુમાનજી મહારાજની પૂજા આ સારંગપુરમાં થાય એ બધાએ શીખવા જેવી છે, આદર્શ લેવા જેવી છે. એવી સારંગપુર દાદાની હનુમાનજી મહારાજની સેવા પૂજા થાય છે. જો સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ દેવોનું અપમાન હોય તો સ્વામિનારાયણ ભગવાનના જ પરમહંસો સંતો આટલી મોટી સેવા હનુમાનજી મહારાજની, આખા હનુમાનજી મહારાજને સોનાના ઘરેણાથી શણગારી દે, હીરા મોતીથી શણગારી દે, એની માટે આખું શિખરબંધ મંદિર કરે. આ ક્યાંથી હોય? માટે સૌ ધર્મપ્રેમી જનો પૂર્વાગ્રહ મૂકી અને આ એક જીવતા જાગતા દેવની ક્યારેક સમય મળે તો આવજો. 100 મણ સુધી તેલની ત્યાં કોઈ આવી ચડાવે આપ, તોરણ ચંદરવા ચડાવે ને જરિયાની ફૂલ અમાપ, સોના રૂપાના છત્ર ત્યાં કોઈ ચાહી ચડાવવા જાય, ફળે મનોરથ જેહના, કહો તેનાથી શું ન થાય. આજે પણ જે જાય એના હજારો અને લાખોના મનોરથ સફળ થાય છે. એની મારે વાર્તા કરવા બેસવી તો આખી કથા થાય. અમારા સ્નેહી પૂજ્ય હરિપ્રકાશ સ્વામી જે સારંગપુરનું અત્યારે મહંતાએ સંભાળી રહ્યા છે, એમને હનુમાનજી મહારાજના વર્તમાન પરચાની અનેક વાતો કરી છે. એ વાતો કરજો. મારે તો આપણા સારંગપુરનું ગામમાંથી ધામ બન્યું એ સંતના પ્રતાપે. અને પછી બધાએ કીધું તો ગોપાળાનંદ સ્વામીને, સ્વામી અમે શું કરીએ, આ હનુમાનજી દાદાને ધરાવીએ હું? સ્વામી કે
કોઈ એવું બોલાતા કે આ સારંગપુર ગામ ભૂખડું છે, માટે ભૂખડું નહીં, હનુમાનજીને હુખડું ધરાવજો. અને આજે હનુમાનજી મહારાજનો સૌથી મોટો પ્રસાદ સુખડીનો, બાપ ખાજો અને સુખી થાજો. પરિવાર સહિત નિર્મળ અંતર કરી પાપ રહિત થઈ તમારા જીવનું કલ્યાણ કરજો. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.